આજરોજ શિવરાત્રીના પવિત્ર દિવસે વાસણા સ્થિત આવેલ તળાવના બ્યુટિફિકેશનની કામગીરીનું ખાતમુહૂર્ત મેયરના હસ્તે કરવામાં આવ્યું હતું। વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં શહેરના વિવિધ તળાવોના બ્યુટિફિકેશનની કામગીરીને મંજૂરી આપવામાં આવી છે। ત્યારે આજરોજ શિવરાત્રીના પવિત્ર દિવસે વાસણા સ્થિત આવેલ તળાવને ₹1,75,82,409ના ખર્ચે બ્યુટિફિકેશનની કામગીરીનું ખાતમુહૂર્ત મેયરના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય સૌરભ પટેલ અને ભાજપી કાર્યકર્તાઓ તેમજ વિસ્તારના રહીશો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સરકારે આગવી ઓળખની યોજના દ્વારા મોટા શહેરોની અંદર તળાવો સાફ કરવાના, પાણી ભરવાનું, આવી અનેક કામો હાથ પર લીધેલા છે। વડોદરા શહેરે આની અંદર પહેલ કરી છે અને આજે આનંદ થાય છે કે મોટાભાગના શહેરના તળાવો આ આગવી ઓળખની અંદર આપણે સમાવેશ કર્યા છે। વધારે આનંદ એ વાત છે કે મારા મત વિસ્તારની અંદર છેલ્લા 3.5 વર્ષની અંદર આ યોજના દ્વારા મોટાભાગના તળાવો વડોદરાના અંદર મારા મત વિસ્તારના આવી ગયા છે, એટલે આ વિસ્તારના લોકોને ખૂબ લાભ થવાનો છે। કોર્પોરેટરોએ જે માગ્યું હતું એ મળી ગયું છે, પ્રજાએ જે માગ્યું હતું એ મળી ગયું છે, અને ખાસ કરીને વાસણા વિસ્તારની અંદર તો આ ગામની અંદર જેટલી માંગણીઓ હતી, પીવાના પાણીથી માંડી, રોડ રસ્તાથી માંડી, આ તળાવથી માંડી, બધું જ લોકોને જોઈએ એ પ્રમાણે અમે આપ્યું છે। રોજ વિસ્તારના ધારાસભ્ય અને કોર્પોરેટરશ્રીની ઘણા લાંબા સમયથી માંગણી હતી કે વાસણા તળાવનું બ્યુટિફિકેશન થાય અને મહાશિવરાત્રિના પવિત્ર દિવસે વાસણા તળાવનું બ્યુટિફિકેશનના કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો છે। 1.75 કરોડના ખર્ચે સમગ્ર તળાવની આસપાસનો વિસ્તારનું બ્યુટિફિકેશન કરાશે, જેના થકી આસપાસના વિસ્તારના રહીશો સાંજના સમય અહીંયા ફરવા માટે આવી શકે, બાળકો રમવા માટે આવી શકે। કુલ મળીને નેચરલી તળાવ જે છે એ તળાવના બ્યુટિફિકેશનની કામગીરીનું આજે ખાતમુહૂર્ત કર્યું છે। જેમ વડોદરા શહેરની અંદર અલગ તળાવો આપણે ડેવલપ કરી રહ્યા છીએ, એ જ પ્રમાણે વાસણા તળાવને પણ આ વિસ્તારમાં પર્યટન માટેનું સ્થળ બને, મુલાકાત માટેનું સ્થળ બને એ દિશામાં કામગીરી હાથ ધરી છે।